ધનસુરા પોલીસ સ્ટેશન જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ વીએસ ધોકડિયા દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનધારીઓ પ્રત્યે લાલ આંખ. ધનસુરા પોલીસ સ્ટેશન જોડે જિલ્લા ટ્રાફિકના ઇન્ચાર્જ પીએસઆઈ વીએસ ધોકડિયા તેમજ આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર વીજી વસાવા દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું. તેમની પ્રશંસનીય કામગીરીના વખાણ પણ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા ડમ્પર ચાલકોને દંડ ફટકાર્યો અને જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ પોલીસની સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોથી બચવા માટે રસ્તો પણ બદલી નાખ્યો હતો. અગાઉ પણ કોરી એસોસિએશનના પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી હતી અને ઓવરલોડ સામે પોલીસે બાજ નજર રાખી છે. કુલ 10 ડિટેઇન કરી છે અને 20,000 વાહન ચાલકો સામે દંડ ફટકાર્યો હતો. ધોકડિયા પીએસઆઈ પ્રામાણિકતા જોઈને ધનસુરા તાલુકામાં વખાણ થઈ રહ્યા છે. લોકમુખે ચર્ચા થઈ રહી છે કે પહેલીવાર આવા અધિકારી જિલ્લામાં આવ્યા છે. ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર. જી નમસ્કાર, હું આપને બતાવીશ કે 2 દિવસથી જે ટ્રાફિકનું જે ડ્રાઈવ ચાલુ છે અને અહીં જે ટ્રાફિકના પીએસઆઈ છે, ઇન્ચાર્જ છે, હું એમને પૂછીશ કે સર આપ જણાવશો કે આપે જે ડ્રાઈવ ચાલુ કર્યું છે એમાં અત્યારે આપનો જે ટ્રકો માલિક છે એમનો રિસ્પોન્સ કેવો છે અને કેવી રીતના તમે કામ કરો છો સાહેબ? જી ચોક્કસથી આ વિસ્તારની અંદર ધનસુરા, બાયડ, આંબલિયા અને સાઠંબા આ વિસ્તાર જિલ્લાના 4 વિસ્તારોની અંદર એક્સિડન્ટનું પ્રમાણ દિવસે દિવસે વધતું રહ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે જે આ ડમ્પર ચાલકો છે એમના દ્વારા ટ્રાફિકના નિયમોને ફોલો કરવામાં આવતું નથી. જેમ કે તાળપત્રી લગાવવી પડે, ભીની રેતી ના ભરવાની હોય, ઓવર સ્પીડના બનાવો બને છે, જેના કારણે દિવસે ને દિવસે આના એક્સિડન્ટ બનાવો વધતા રહ્યા છે. એટલે મહેરબાન એસપી સાહેબશ્રીની સૂચનાથી આ વિસ્તારોની અંદર હવે આવનારા 1 મહિના સુધી સતત ડ્રાઈવ રાખવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.